કચ્છ રણોત્સવ માટે ભુજ ધોરડો બસ સેવા 3 ડિસેમ્બરથી શરૂ. પ્રવાસીઓ માટે 10 મિની બસ દોડશે. કચ્છમાં દર વર્ષે યોજાતા વિશ્વવિખ્યાત રણોત્સવ માટે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની તૈયારી શરૂ થઈ છે. પ્રવાસીઓને સરળ સંચાર સુવિધા મળે તે હેતુથી જીએસઆરટીસી ભુજ વિભાગ દ્વારા 3 ડિસેમ્બરથી ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. રણોત્સવ દરમિયાન ધોરડો સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધી પહોંચવામાં પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ખાસ 10 મિની બસો ચાલુ કરવામાં આવશે. આ બસો સતત અવરજવર કરીને યાત્રાળુઓને વોચ ટાવર સુધી પહોંચાડશે. રણોત્સવ દરમિયાન પ્રવાસીઓની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને ભુજ વિભાગે વધારાની ટ્રીપો જાહેર કરી છે. નવી વધારાની તમામ ટ્રીપો ભુજ, ભીરંડિયારા, લોરિયા, ધોરડો રૂટે દોડશે, જેનો સ્થાનિક નાગરિકો તથા પ્રવાસીઓને પણ લાભ મળશે. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી. બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.